અમદાવાદ પૂર્વે આરટીઓ કરાવ્યું ખાલી. બોમ્બ હોવાની ધમકીના પગલે કરવી પડી ખાલી આરટીઓ ઓફિસ. અમદાવાદના પૂર્વમાં આવેલા આરટીઓ કચેરી ખાતે બોમ્બની ધમકી મળતા રામોલ પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવી. રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને રામોલ પોલીસને સાથે રાખી વસ્ત્રાલ આરટીઓ કચેરીનું ચેકિંગ કરાયું. આજે સવારે એક મેલ મારફતે મેસેજ મળ્યો હતો, જેમાં 13 જેટલી આરટીઓ કચેરીને બપોરે 12:50 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો. મેલ મળતાની સાથે જ રામોલ પોલીસની ટીમ આરટીઓની વસ્ત્રાલ સ્થિત કચેરી ખાલી કરવી હતી અને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે મળીને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસના અંતે કંઈ પણ વાંધાજનક મળી નથી આવ્યું, જેથી તંત્રએ રાહતનો શ્વાસ. આરટીઓ વસ્ત્રાલને જે તમે કહો છો બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, એના અનુસંધાને અત્રેથી કંસન પોલીસ સ્ટેશનને જાણ કરી ત્યાંથી પછી આપણે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને જે પણ જરૂરી કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે. તપાસમાં શું આવી છે સર? અત્યારે તપાસમાં હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ જણાયું નથી. ધમકી શેના મારફતે મળેલી છે સર? ઈમેલ મારફતે ધમકી મળેલી.